લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ડાંગ જિલ્લા પંચાયત સીટ 1 અને 2ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। આહવા મંડળના જિલ્લા પંચાયત સીટ 1 અને 2 સીટના કાર્યકર્તાઓ સાથે લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલે બેઠક યોજી હતી, જેમાં ચીકટિયા ગામ ખાતે જિલ્લા પંચાયત સીટ 1ના કાર્યકર્તાઓએ ધવલ પટેલનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને આગામી લોકસભા ચૂંટણી સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી। જ્યારે આહવા જિલ્લા પંચાયત સીટ 2ના કાર્યકર્તાઓ સાથે ડાંગ સ્વરાજ આશ્રમના ટિમ્બર હોલ ખાતે બેઠકનું આયોજન થયું હતું। કાર્યકર્તાઓએ ધવલભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન લોકસભા ચૂંટણી સંલગ્ન વિવિધ વિષયોની ચર્ચા કરી હતી, જેમાં ભાજપાનો દરેક કર્મઠ અને પરિશ્રમી કાર્યકર્તા સહકાર અને સેવા થકી અબકી બાર 400 પાર તથા તીસરી બાર મોદી સરકારના ધ્યેયની પ્રાપ્તિ અર્થે સંકલ્પબદ્ધ છે તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું, જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન, વ્યૂહરચના, પ્રચાર પ્રસાર, પ્રવાસ સંપર્ક અંગે કરવાની કામગીરીથી ઉપસ્થિતોને વાકેફ કરાવ્યા હતા। આ બેઠક દરમિયાન ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ડાંગ જિલ્લામાં સિકલ સેલની બીમારી ધરાવતા લોકોની પડખે રહી તમામ મદદની બાહેધરી આપી હતી। આ બેઠકમાં લોકસભા પ્રભારી કરસન ટીલવા, લોકસભા સંયોજક ગણેશ બિરારી, ડાંગ જિલ્લા પ્રભારી રાજેશ દેસાઈ, ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય નાયબ દંડક વિજયભાઈ પટેલ, ભાજપાના પ્રમુખ કિશોરભાઈ ગાવિત, વિધાનસભા વિસ્તારક નીરવભાઈ શિંદે, વિધાનસભા પ્રભારી આશીષભાઈ દેસાઈ, વિધાનસભા સંયોજક મંગળભાઈ ગાવિત તેમજ મહામંત્રી હરિરામભાઈ સાવંત, રાજુ ગામિત, દિનેશ ભોયે, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશ ચૌધરી, આહવા મંડળના પ્રમુખ શંકર પવાર, મહામંત્રી સતીશ સેંદાણે, આઈટી સેલના કન્વીનર ગિરીશ મોદી, સહસંયોજક મેરીશ પવાર સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ચીકટિયા ગામે યોજાયેલી બેઠક દરમિયાન ધવલ પટેલે પ્રતિક્રિયા આપી હતી। આજે અમે અમારી જિલ્લા પંચાયતની બેઠકો શરૂ કરી છે અને એની શરૂઆત અમે ડાંગ જિલ્લાથી કરી છે અને જેમ તમે જોયું કે ડાંગ જિલ્લામાં અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને બધાને અમારી મોદી સાહેબ પાછા ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવામાં પાક્કું છે એમાં પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમે 100% જીતવાના વલસાડ લોકસભા સીટ અમે ગુજરાતમાં 2014 અને 2019માં પણ 26માંથી 26 લોકસભા જીતેલા અને 2024માં પણ 26માંથી 26 જીતશું અને વલસાડ લોકસભા સીટ અમે 5 લાખથી વધારે માર્જિનથી જીતવા જઈ રહી છે।